હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિતની જે એકમ કસોટી લેવાઈ છે 22/8/2024 એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આ ક્વેશ્ચન સોલ્યુશનમાં આપણે એક પણ ક્વેશ્ચન છોડવાના નથી, તો આપણે ધ્યાનથી તમારે આ સોલ્યુશન જોવું. તો તારીખ છે 22/8/2024, વિષય ગણિત, ધોરણ 9. તો પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. સાચું. બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે છે. ખોટું. બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે. સાચું. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. સાચું. પાંચમું, જો એ, બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે, આકૃતિ પરથી એ બી પ્લસ બીસી બરાબર એ બી થાય. ખોટું. ખ છે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે તો ત્રિકોણ આવશે. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ચોરસ અને વર્તુળાકાર આવશે. ઘન પદાર્થની સીમાઓને પૃષ્ઠ કહેવાય છે. એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા 13 છે. બિંદુને 0 પરિમાણ હોય છે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગ્રીકવાસીઓની રુચિ, બી ઓપ્શન, અનુમાનિત તર્કમાં હતી. છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે. આ વિધાન સ્વયંસિદ્ધ સત્ય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર 4:2:1 હતો. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું 13 પ્રકરણમાં વિભાજન કર્યું હતું. આપણે જાણીએ છીએ કે જો x + y = 10 હોય તો x + y + z = 10 + z થાય. યુક્લિડનું ખાલી જગ્યા સ્વયંસિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે. તો દ્વિતીય. વિભાગ બી, નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બે ઉદાહરણ આપો. તો વ્યાખ્યાયિત પદો રેખાખંડ, ચોરસ અને ત્રિજ્યા, અને અવ્યાખ્યાયિત પદો બિંદુ, રેખા અને સમતલ. આપેલ પદોની વ્યાખ્યા લખો. રેખાખંડ અને સમાંતર રેખાઓ, તો એની વ્યાખ્યા અહીં આપી છે. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને 2 અંત્ય બિંદુઓ હોય. એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. છેદે ના તો. યુક્લિડની કોઈ પણ 2 પૂર્વધારણા લખો. તો અહીંયા આપણે 4 તમને બતાવી છે, જોઈ લેવી. યુક્લિડના કોઈ પણ 2 સ્વયંસિદ્ધ સત્યો જણાવો. તો અહીંયા આપણે 5 બતાવ્યા છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખા મળે. તો આ રીતનો તમારે જોઈ લેવાનું. 5, આપેલ આકૃતિમાં ખૂણો 1 = ખૂણો 3, ખૂણો 2 = ખૂણો 4 અને ખૂણો 3 = ખૂણો 4 હોય તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરી ખૂણો 1 અને 2નો સંબંધ દર્શાવો. તો ઉકેલ આવશે ખૂણો 1 = 2. આમાં કયું સ્વયંસિદ્ધ ઉપયોગ આપણે લઈએ છીએ? એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. કારણ કે જુઓ, અહીંયા એંગલ 1 = 3 આપ્યું છે અને અહીંયા તમે જોશો ખૂણો 3 = ખૂણો 4 આપ્યો છે અને અહીંયા 4 = 2 આપ્યો છે. તો એનાથી સાબિત થાય છે કે ખૂણો 1 = ખૂણો 2. જો x + y = 10 અને x = z આપેલ હોય તો સાબિત કરો કે x + y = 10. તો ઉકેલ તમને આપ્યો છે. x = z આપ્યું છે આપણને, એમાં બંને બાજુ y ઉમેરીશું. એમાં સ્વયંસિદ્ધ સત્ય કયું આપણે ઉપયોગમાં લીધું? બીજું. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. પછી આપણને x + y = 10 આપી છે, એની કિંમત મૂકી દીધી અહીંયા. તો z + y = 10 આપણને મળી ગયો જવાબ. 7મું છે, જો p, q અને r એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને q બિંદુ એ p અને r ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે pq + qr = pr. તો અહીંયા પણ સ્વયંસિદ્ધ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે pq = qr તો આપેલું જ છે આપણને, કારણ કે q જે એ pr નું મધ્ય બિંદુ છે. તો
તો એમાં સરખામાં સરખું ઉમેરતા અને સાદુરૂપ આપતા આપણને PR બરાબર PQ પ્લસ QR મળશે. ચલો 8મો પ્રશ્ન. જો 2x બરાબર 50નો ઉકેલ શોધો અને તેમાં વપરાતા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉલ્લેખ કરો. તો ઉકેલ આપ્યો છે 2x બરાબર 50. હવે એમાં બંને બાજુ 2 વડે ભાગીશું. એમાં 7મું સ્વયં સત્ય સિદ્ધ છે આપણે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય તો એ ઉપયોગમાં લીધું આપણે અને 2 ઉડી ગયા અહીંયા એટલે x અને આ બાજુ 50 ભાગ્યા 2 એટલે 25 જવાબ આવ્યો. 9 સમીકરણ A-15 બરાબર 25નો ઉકેલ મેળવો અને લખો કે આ ઉકેલ મેળવવા કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ થયો. તો ઉકેલ આપ્યો છે A-15 બરાબર 25. બંને બાજુ આપણે 15 ઉમેર્યા તો એમાં બીજું સ્વયં સિદ્ધ સત્ય સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે એ ઉપયોગમાં લીધું. હવે અહીંયા 15 ઉડી જશે એટલે એ બચશે અને જમણી બાજુ 25 + 15 એટલે 40 થયા. 10 બે સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું. સપ્ટેમ્બર માસમાં પ્રત્યેક સેલ્સમેનનું તેમનું વેચાણ તેમના ઓગસ્ટ માસના વેચાણ કરતાં બમણું કર્યું. સપ્ટેમ્બર માસમાં તેમને કરેલા વેચાણની સરખામણી કરો. તો એનો ઉકેલ આપ્યો છે કે બંનેનું વેચાણ સરખું રહેશે એ જવાબ આવશે. અહીંયા મેં ઉકેલ આપ્યો છે, જોઈ લેવો. 11 સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે. તો એનો ઉકેલ પણ અહીંયા આપ્યો છે. સ્વયંસિદ્ધ સત્ય સનાતન સત્ય હોવાથી તેનો અસ્વીકાર કરી શકાય નહીં, જ્યારે પૂર્વધારણાની યથાર્થતા નિશંકાપણે સ્વીકારવી શકાય છે. 12 સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો એનો ઉકેલ સંપૂર્ણ અહીં આપ્યો છે, તમારે જોઈ લેવો. અહીંયા આપણને બે રેખાઓ L અને M આપેલ છે. આપણે એ સાબિત કરવું છે કે L અને Mમાં એકથી વધુ બિંદુ સામાન્ય નથી. તો એનો સંપૂર્ણ જવાબ અહીં આપ્યો છે, તમારે જોઈ લેવાનો. ચોપડીમાંથી જ તમારે જવાબ લીધેલો છે, ચોપડીનો જ જવાબ છે. યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને સમજાવો. તો એ પણ બુકમાં જ આન્સર આપેલો છે, એ અહીંયા તમને જવાબ આપ્યો છે, જોઈ લેવો. પૂર્વધારણા 1 છે, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. યુક્લિડની પૂર્વધારણા 2 લખો અને સમજાવો. તો પૂર્વધારણા 2 શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો એનું પણ સંપૂર્ણ અહીંયા સમજણ તમને આપી છે, જોઈ લેવી. યુક્લિડની પૂર્વધારણા 5 ઉદાહરણ સાથે લખો. તો એ પણ અહીંયા પૂર્વધારણા 5 આપી છે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. વિભાગ C નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ C તૈયાર કરવો. જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને Bની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. તો અહીંયા જવાબ આપ્યો છે, તમારે જોઈ લેવાનો. આકૃતિ સહિત જવાબ આપ્યો છે. બીજું છે, આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. તો એનો પણ આકૃતિ સહિત સાબિતી આપી છે, તમારે જોઈ લેવી. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે. તો એનો જવાબ પણ આપ્યો છે. સ્વયંસિદ્ધ સત્ય 5 દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે. આ હકીકત કોઈ પણ વસ્તુ તથા દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી છે. આથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે. ચોથું છે, આકૃતિમાં AC બરાબર DC અને CB બરાબર CE આપેલ છે તો સાબિત કરો કે AB બરાબર D. તો એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે. હવે અહીંયા આપણે કયું સ્વયંસિદ્ધ સત્ય ઉપયોગમાં લીધું છે? બીજું. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. જો આપણે AC બરાબર DC આપ્યું છે એનો યુઝ કર્યો, બંને બાજુ CB ઉમેર્યા. હવે AC બરાબર CB, હવે CB બરાબર CE છે એનો ઉપયોગ કર્યો. તો AC બરાબર CB બરાબર DC બરાબર CE એને આપણે D લખી શકીએ. તો AB બરાબર D એ થઈ જાય છે સાબિત. 5 આકૃતિ પરથી સાબિત કરો કે AH ઇઝ ગ્રેટર દેન AB પ્લસ BC પ્લસ CD. તો એનો પણ સંપૂર્ણ ઉકેલ આપ્યો છે, તમારે જોઈ લેવો. પ્રશ્ન 2 છે, એમાં પહેલું જોઈએ વિભાગે. નીચે આપેલ ક ખ માંથી કોઈ પણ બે પસંદ કરો. ક
ક છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો બિંદુ 3, 4નું એક્સ અક્ષથી લંબ અંતર 4 છે તો સાચું. બિંદુ 0, 2 એ એક્સ અક્ષ પર છે, ખોટું. બિંદુ -3, -4 એ ચતુર્થ ચરણમાં છે, ખોટું. એક બિંદુના ભુજ -2 અને કોટી 3 છે તો તેના યામ -2, 3 છે, ખોટું. બિંદુ 3, 0 એ પ્રથમ ચરણમાં છે, ખોટું. ખ છે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બંને યામાક્ષો જે બિંદુમાં મળે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. 2, જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે ત્રીજા ચરણમાં છે. 3માં ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન છે તો ચોથો ડી આન્સર આવશે. 1 અને 4 ચરણ, પહેલું અને ચોથું ચરણ. જે બિંદુના બંને યામ અને અધન હોય તો તે પ્રથમ ચરણમાં છે. 5મું, બીજા ચરણમાં આવેલા બિંદુની કોટી અને ભુજના ચિહ્નો અનુક્રમે ખાલી જગ્યા છે તો સી આન્સર આવશે, ઋણ અને ધન. વિભાગ બી, નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. તો બીજા ચરણમાં અને ભુજ -5 અને કોટી 3 એ ચોથા ચરણમાં આવશે. નીચેનામાંથી કયા બિંદુઓ એક્સ અક્ષ પર છે. તો બી અને સી આ બે બિંદુઓ 4, 0 અને -7, 0 એ એક્સ અક્ષ પર આવશે. ચરણપાદ કોને કહે છે. ચારેય ચરણમાં આવેલા બિંદુઓના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો. તો અહીંયા ચિહ્ન સ્વરૂપે દર્શાવ્યું છે પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ ને પ્લસ માઇનસ. નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. તો બી અને સી એક્સ અક્ષ ઉપર આવેલા છે, એ અને ડી એ વાય અક્ષ ઉપર આવેલા છે. નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં આવેલા અથવા કયા અક્ષ પર આવેલા છે તે જોવાનું છે. તો એ બીજા ચરણમાં, બી ત્રીજા ચરણમાં, સી એક્સ અક્ષ ઉપર અને ડી પ્રથમ ચરણમાં આવશે. 6, નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર છે તે જણાવો. તો પી ત્રીજા ચરણમાં, ક્યુ વાય અક્ષ ઉપર, આર એક્સ અક્ષ ઉપર, એસ બીજા ચરણમાં. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ જણાવો. તો એક્સ અક્ષ અને વાય અક્ષ આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુના યામ લખો. તો 0, 0 ઉગમ બિંદુ. માગ્યા પ્રમાણે જવાબ લખો. બીજા ચરણમાં આવેલ હોય તેવા કોઈ એક બિંદુના યામ લખો. બીજા ચરણમાં આવેલા હોય એવા. તો -2, 3. ચોથા ચરણમાં આવેલ હોય તેવા કોઈ પણ બિંદુના યામ, એક બિંદુના યામ લખવાના છે. 4, -5. બિંદુ P3, 4થી એક્સ અક્ષ સુધીનું લંબ અંતર 4 છે, વાય અક્ષ સુધીનું લંબ અંતર 3 છે. 10, વિભાગ 1ના વિકલ્પોને વિભાગ 2ના સાચા વિકલ્પો સાથે સાચી રીતે જોડો. તો પહેલામાં આવશે વાય અક્ષ, બીજામાં આવશે ચોથું ચરણ સી ઓપ્શન, ત્રીજામાં આવશે ત્રીજું ચરણ ડી ઓપ્શન અને છેલ્લામાં એ ઓપ્શન એક્સ અક્ષ. વિભાગ સી, નીચે આપેલ આલેખ પરથી બિંદુઓ પી, ક્યુ, આર, એસ, ટી અને ઝેડના યામ શોધો. તો અહીંયા આપ્યા છે. ઝેડ બિંદુ અહીંયા મિસિંગ છે પણ આપણે ઝેડ બિંદુ અહીંયા બતાવી દીધું છે 5, 0 પર. તો એ રીતના અહીંયા તમારો સંપૂર્ણ જવાબ. પીના યામ 1, 1, ક્યુના યામ -3, 0, આરના -2, -3, એસના 2, 1, ટીના 4, -2, ઝેડના 5, 0. આપેલ આલેખમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે તો બિંદુઓ L, P, R, Qના યામ જણાવો. તો Lના 3, 4, Pના 3, 2, આરના 3, 0 અને ક્યુના 3, -. નીચેના બિંદુઓના યામ શોધો. પહેલામાં 0, 0, બીજામાં 0, -4, ત્રીજામાં સીમાં 5, 4, 5, 0. ચોથું છે બિંદુ A, B, Cના આપણે અહીંયા જે આપી છે માહિતી એના પ્રમાણે આન્સર લખવાના છે. તો બિંદુઓ A 7, 0 આવશે, B 0, -7 આવશે અને C -7, 0 આવશે. 5મું, નીચેના બિંદુઓ કયા ચરણમાં કે અક્ષ પર આવેલા છે તે જણાવો. તો A છે પહેલા ચરણમાં, B છે એક્સ અક્ષ ઉપર, C છે બીજા ચરણમાં, D છે ત્રીજા ચરણમાં, E છે વાય અક્ષ ઉપર અને F છે ચોથા ચરણમાં. વિભાગ ડી, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ ડી તૈયાર કરો. તો આપેલ આલેખ પરથી
આપેલા વિધાન પૂર્ણ કરો. તો બી એમ એલ એસના યામ લખવાના છે. તો બીના યામ 4 3, એમના -3 4, એલના -5 -4 અને એસના 3 -4. બીજાનો બિંદુ બીના યામ જણાવો. તો -5 2, એલના યામ 0 5, ઈના યામ -3 -5 અને 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? તો જી. ત્રીજો છે આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો. પી બિંદુનું એક્સ અક્ષથી ધન દિશામાં વાય અક્ષથી લંબ અંતર પીએન 4 આવશે. પી બિંદુનું વાય અક્ષની ધન દિશામાં એક્સ અક્ષથી લંબ અંતર પીએમ 3 આવશે. ક્યુ બિંદુનું એક્સ અક્ષથી ઋણ દિશામાં વાય અક્ષથી લંબ અંતર ઓઆર 6 આવશે અને ક્યુ બિંદુનું વાય અક્ષની ઋણ દિશામાં એક્સ અક્ષથી લંબ અંતર ઓએસ 2 આવશે. ચોથું છે આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેનો કોટી શૂન્ય છે તેવું બિંદુ જણાવો. એ અને એલ 2 બિંદુ આવશે. જેનો ભુજ 0 0 છે તેવું બિંદુ આઈ અને જી. જેનું કોટી -5 છે તેવું એક બિંદુ જણાવો. તો 2 ડી અને એચ એ બંને આવશે. ચોથા ચરણમાં આવેલું એક બિંદુ લખો. તો એમાં એમ અને એન. પાંચમું, નીચે આપેલ બિંદુઓને તેમના સ્થાન અનુસાર યોગ્ય જગ્યાએ ખરાના ચિહ્નથી ટીક કરી કોષ્ટક પૂર્ણ કરો. તો 0 0 તો એક્સ અને વાય એક્સ બંને ઉપર આવે. 2 3 પ્રથમ ચરણમાં, -1 0 એક્સ એક્સ ઉપર. 3 4 પ્રથમ ચરણમાં, 0 -1 વાય એક્સ ઉપર. -2 -3 ત્રીજા ચરણમાં, -3 -2 ત્રીજા ચરણમાં, 2 -3 ચોથા ચરણ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.